આપણે સૌ જાણીએ છીએ કે દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે, ખરું ને? પણ શું આપણે ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે આ બધા બદલાવની અસર આપણા પગ નીચેની ધરતી પર, એટલે કે આપણી જમીન પર શું થઈ રહી છે? તો ચાલો આજે ગુજરાતની જમીનના સ્વાસ્થ્ય પાછળની કેટલીક હકીકતો પર એક નજર કરીએ. આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં આપણે પર્યાવરણમાં જે મોટા ફેરફારો થઈ રહ્યા છે તેને સમજવા પડશે, કારણ કે બધી જ કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. જરા આ ચિત્ર જુઓ. એક સમયે જે જમીન એકદમ લીલીછમ અને જીવનથી ભરપૂર હતી, એ ધીમે ધીમે પોતાની તાકાત ગુમાવી રહી છે. આ માત્ર એક ચિત્ર નથી, પણ એક વાસ્તવિકતા છે જે આખી દુનિયામાં દેખાઈ રહી છે. જમીનનું સ્વરૂપ અને તેની ગુણવત્તા બંને જોખમમાં છે. અને આની સાથે જ બીજો મોટો પડકાર છે વાતાવરણમાં આવતો બદલાવ. ક્યારેક કમોસમી વરસાદ, તો ક્યારેક ભયંકર પૂર, અથવા તો લાંબો ચાલતો દુષ્કાળ. આવી ઘટનાઓ હવે વધુને વધુ સામાન્ય બની રહી છે, જે જમીનની હાલતને વધુ ખરાબ કરી રહી છે. પણ આ સમસ્યાની ગંભીરતામાં ઉતરતા પહેલાં ચાલો એકદમ મૂળભૂત સવાલ પર આવીએ. એક સ્વસ્થ ફળદ્રુપ જમીન આખરે બનેલી છે શેનાથી? જીવન આપતી આ જમીનમાં એવા કયા મુખ્ય ઘટકો છે જે તેને જીવંત અને ફળદ્રુપ બનાવે છે? કોઈપણ સ્વસ્થ જમીનના પાયામાં મુખ્યત્વે 4 ઘટકો હોય છે. આ ચારેય જ્યારે યોગ્ય માત્રામાં હોય ત્યારે જ જમીનમાં જીવન પાંગરે છે. એ છે ખનિજ, ઓર્ગેનિક પદાર્થ, હવા અને પાણી. આ ચારેયને એક ટીમ તરીકે સમજી શકાય. માટી એટલે કે ખનિજ તત્વો, એ તો છોડને ઊભા રહેવા માટેનો પાયો છે. પણ જમીનનો અસલી જીવ, એની ઊર્જા, એ છે ઓર્ગેનિક કાર્બન. એ જમીનને પોષણ આપે છે. અને હવા પાણી શું કરે? એ આ પોષક તત્વોને છોડના મૂળ સુધી પહોંચાડે છે. હવે વિચારો, જો આ ટીમનો એક પણ ખેલાડી નબળો પડે તો આખી સિસ્ટમ ખોરવાઈ જાય ને? સારું, આ તો થઈ જમીનના વિજ્ઞાનની વાત. હવે ચાલો જોઈએ કે આપણા ગુજરાતની જમીનની વાસ્તવિકતા શું છે. અહીંની ધરતી આપણને કયો સંકેત આપી રહી છે? આપણે જે પણ વાત કરવા જઈ રહ્યા છીએ એ કોઈ અંદાજ કે અટકળો નથી. આ બધી માહિતી 2018થી 2020 દરમિયાન ગુજરાતભરમાંથી એકઠા કરાયેલા પૂરા 25,422 માટીના નમૂનાઓના વિશ્લેષણ પર આધારિત છે. અને આ રિપોર્ટ જે આંકડા રજૂ કરે છે તે ખરેખર આપણને ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે. ચાલો 2 સૌથી મહત્વના પરિબળોને બરાબર સમજીએ. પહેલું છે જમીનનું પીએચ લેવલ. અહીં લગભગ 71% જમીન સુરક્ષિત મર્યાદામાં છે, જે એક સારી વાત છે. પણ લગભગ 29% જમીનનું પીએચ લેવલ 8.2થી પણ વધારે છે, જેનો મતલબ એ છે કે જમીન ખારી થઈ રહી છે, જે મોટાભાગના પાક માટે સારી નથી. પણ હવે જે આંકડો આવે છે તે સૌથી વધુ ચિંતાજનક છે. એ છે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ. યાદ છે ને, આપણે જેને જમીનનો જીવ કહ્યો હતો, એની ફળદ્રુપતાનો મુખ્ય આધાર. તો સૌથી મોટો મુદ્દો આ છે. ગુજરાતના 60%, હા 60% જમીનના નમૂનાઓમાં ઓર્ગેનિક કાર્બનની ભયંકર ઉણપ જોવા મળી છે. આનો સીધો અર્થ શું થાય? ઓછી ઉપજ, વધુ રાસાયણિક ખાતરની જરૂરિયાત અને દિવસે ને દિવસે નબળી પડતી જમીન. અહીં આપણે બંને આંકડા એક સાથે જોઈ શકીએ છીએ. પીએચની સમસ્યા છે એ વાત સાચી, પણ જે મૂળભૂત અને સૌથી મોટો પડકાર છે એ છે ઓર્ગેનિક કાર્બનની ઉણપ. આ તો જમીનના સ્વાસ્થ્ય પરનો સીધો પ્રહાર છે. તો આ બધા આંકડા જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે. હવે સવાલ એ નથી રહ્યો કે સમસ્યા શું છે. હવે અસલી સવાલ એ ઊભો થાય છે કે આપણે શું કરી શકીએ. અને આખરે આપણે ફરી ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ જ્યાંથી વાત શરૂ કરી હતી. આ બદલાતી દુનિયા હવે આપણી પાસે પણ બદલાવ માંગી રહી છે. આપણી સામાજિક અને વ્યક્તિગત જવાબદારીઓમાં બદલાવ. આ આંકડા આપણને એક સ્પષ્ટ વાર્તા કહી રહ્યા છે, અને તે આપણને એક સવાલ પણ પૂછે છે. આપણી જમીનના ભવિષ્યનું આગલું પ્રકરણ લખવામાં આપણી સૌની ભૂમિકા શું હશે? જવાબ આપણી પસંદગીઓ અને આપણા સામૂહિક પ્રયાસોમાં જ રહેલો છે.